બનાસકાંઠા જિલ્લામાં એરી રેશમ ઉત્પાદન સંવર્ધન યોજનાનો દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતેથી શુભારંભ કરાયો. કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહના હસ્તે બનાસકાંઠા જિલ્લામાં એરી રેશમ ઉત્પાદન સંવર્ધન યોજનાનો દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતેથી શુભારંભ કરાયો હતો. કેન્દ્રીય સિલ્ક બોર્ડ દ્વારા ગુજરાતના 4 જિલ્લાઓ બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં એરી રેશમ ઉત્પાદન સંવર્ધન માટે પ્રાયોગિક ધોરણે પ્રોજેક્ટ શરૂ કરાયો છે, જેના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ સમારોહ સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે યોજાયો હતો, જેમાં કેન્દ્રીય સિલ્ક બોર્ડ, કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા અને કલ્યાણ ફાઉન્ડેશન પાલનપુર દ્વારા MOU કરવામાં આવ્યા હતા. મંત્રી ગિરિરાજસિંહના હસ્તે પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રીમતી રચના શાહ, સેક્રેટરી ટેક્સટાઇલ મંત્રાલય, શ્રીમતી પ્રાજક્તા L વર્મા, સંયુક્ત સચિવ કાપડ મંત્રાલય, ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, સંદીપ કુમાર, સચિવ કૃષિ અને સહકાર વિભાગ RM ચૌહાણ, વાઇસ ચાન્સેલર સરદાર કૃષિનગર વરુણ બરનવાલ, કલેક્ટર અક્ષયરાજ મકવાણા, પોલીસ અધિક્ષક અને ડોક્ટર કિરીટ N શેલાત, ટ્રસ્ટી કલ્યાણ ફાઉન્ડેશન સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.